પ્રણામ. સુવિચાર સૌરભ. 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ. આનું અમૃત રસાયણ આપણે બનાવી રહ્યા છીએ આપણા જ વિચારો દ્વારા, સુવિચારોને ગ્રહણ કરીને. આની પ્રસ્તાવના વિશે આગળ કહેવાનું મન છે કે શ્રમણી ગણનાયક તાર્કિક શિરોમણી પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ આની પ્રસ્તાવના લખતા કહે છે કે એ લુચ્ચા, કોઈએ મને ગાળ આપી, એના પર જો હું ઓહો મને લુચ્ચો કયો, શું સમજે છે એના મનમાં વગેરે વિચાર કરું તો ક્રોધ પ્રજ્વલિત થાય છે. એના બદલે વિચારો અજ્ઞાન છે, વિચારો કર્મવશ આવું બોલે છે વગેરે વિચાર કરું તો ક્ષમતામાં ઝીલું છું. બસ એ જ રીતે વિચાર જ મારા અહંકારને છેડનાર હોય છે ને વિચાર જ મને નમ્ર બનાવનાર હોય છે. વિચાર જ મારી વાસનાને ઉશ્કેરે છે ને વિચાર જ મારી વાસનાને શાંત કરે છે. સર્વત્ર પ્રથમ પ્રકારના વિચારો દુર્વિચાર છે, જે જીવનને અનાદિકાળથી સહજ છે. બીજા પ્રકારના વિચારો સુવિચાર છે, એ અભ્યસ્ત ન હોવાથી સત્પ્રેરણા વિના દુષ્કર હોય છે. તો બસ આવી જ સત્પ્રેરણા સુવિચાર સૌરભ માધ્યમથી આપવાની કોશિશ કરીએ છીએ. આની પ્રસ્તાવનામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી નમિયશ વિજયજી કહે છે કે પુસ્તક એક એવી જાદુઈ જડીબુટ્ટી છે જેનો ઉપયોગ કરીને માણસ અનેક પ્રકારની મુસીબતમાંથી મુક્ત થઈ શકે છે. તો ચાલો અમૃત રસાયણને થોડું આપણે વધારે રિએક્ટ કરીને જોઈએ. કોઈનું સારું કહેવામાં મજા છે તો કોઈનું સાચું કહેવામાં મજા છે, પણ કીધા વગર બધું સમજી જાય તેની સાથે રહેવામાં અલગ જ મજા છે. મારો દીકરો શું કરશે એવી ચિંતા એક પિતા કરે, પણ મારા પિતા શું કરશે એવી ચિંતા તો એક દીકરી જ કરે. વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતું, નીચે પડેલા સૂકા પાંદડા પર જરા હળવેથી ચાલજો. ફરીથી, નીચે પડેલા સૂકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેની જ છાયામાં ઊભા હતા. હાથે પગને પૂછ્યું, તમારા પર બધા માથું નમાવે છે, એ માન મને કેમ નથી મળતું? પગે હસતા મુખે બહુ સરસ જવાબ આપ્યો, એના માટે જમીન પર રહેવું પડે, હવામાં નહીં. તો તપાસ એ કરવાની છે કે આપણે હવામાં તો નથી રહેતા ને. કોઈક માં ખામી દેખાય તો એકાંતમાં વાત કરી લેવી, પણ જો દરેકમાં કંઈ ને કંઈ ખામી દેખાય તો થોડી વાત પોતાની સાથે પણ કરી લેવી. જ્યારે ઘરના વડીલ તમારા સ્વભાવને લીધે તમને સલાહ આપતા ડરે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ઘરના વડીલ તમારા સ્વભાવને લીધે તમને સલાહ આપતા ડરે, ત્યારે સમજી લેવું કે તમારી પડતીની શરૂઆત થઈ ચૂકી છે. તો બસ આપણે આવી પડતીના શિકાર ના બનીએ. આપણામાં કોઈ ખામી દેખાય તો થોડીક પોતાની સાથે પણ વાતો કરી લઈએ અને જમીન પર રહીએ. કોઈ શિર ઝુકાવે કે ના ઝુકાવે.
આપને ઘણી બધી શુભકામનાઓ સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.